તો વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી એકવાર ખેડૂતોના હિતમાં અવાજ ઉઠાવ્યો છે। તેમણે કમોસમી વરસાદના કારણે ખેતીમાં થયેલા નુકસાન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરી છે। છેલ્લા 2 દિવસથી સાવલી પંથકમાં સતત વરસાદ પડવાથી ખેડૂતો ચિંતિત છે। ધારાસભ્યએ તુવેર, કપાસ, ડાંગર સહિતના રવિ પાકોને થયેલા નુકસાન માટે યોગ્ય વળતર ચૂકવે સરકાર તેવી માંગ કરી છે। આ ઉપરાંત ખેડૂતોને બિયારણ અને ખાતર મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે પણ તેમણે પત્રમાં રજૂઆત કરી છે। ખૂબ મોટા પાયે જે ખેડૂતોને નુકસાન થયું છે અને એમાં ખાસ કરીને જે ડાંગરનો પાક જે પાક તૈયાર થઈ ગયો હોય અને પૂરેપૂરો પાક અત્યારે જ્યારે ખેડૂતોના ઘરમાં લાવવાની તૈયારીમાં હોય ત્યારે એને ખૂબ નુકસાન વેઠવું પડ્યું છે। આજે હું એવું કહું કે ડાંગરના પાકમાં 100% નુકસાન તેમજ તમાકુ, દિવેલા, કપાસ, સોયાબીન અને અન્ય પાકોની અંદર પણ ખૂબ મોટી નુકસાની છે। ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર દ્વારા રજૂઆત કરી છે કે આવનારા દિવસોની અંદર ખેડૂતોને પગભર થાય અને આ જે નુકસાન જે થયું છે એમાં સરકાર સહાયરૂપ બને